ચલો જોવો જોઈએ. C1 C2 ચલો આમાં ટ્રાય કરો જી 100 સેન્સર. આમાં તમારે ઇક્વિવેલન્ટ ફાઇન કરવાનું છે. ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ લોજિક કહી દઉં છું, ખાલી આપણે આન્સર ઉપર ડિપેન્ડ નથી કરવાનું. જો ધ્યાન આપજો, જે બીજું કહેવાનું છે જો આમથી જ્યારે ચાર્જ નીકળે અહીંયા ધ્યાન આપો, તો ત્યારે ચાર્જ અહીંથી બાયપાસ થશે, આમ જશે ડાયરેક્ટ, આમાંથી આ રીતે પાસ થઈ ડાયરેક્ટ આમાં બાયપાસ થશે, બિકોઝ આ શોર્ટ સર્કિટ છે. રેડી? અને આમથી શું નીકળી જશે બહાર. ખાસ ધ્યાન આપજો. હવે તમને યાદ હોય તો આવા સમ તો આપણે બીજા ઘણા જોયેલા છે, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યા હતા ને, એક નહીં 2-3 સમ. આજે પણ થશે કે આ રીતનો સિમ્પલ વાયર હોય તો ત્યારે તો આપણે બાયપાસ નહોતા કરતા. તમને એવો ક્વેશ્ચન થાય ને, જોઈ લેજો. તો એમાં શું ફેર છે તમને કહી દઉં. જો કે નો ડાઉટ, ચલો અહીંયા હું એ લખું, ધ્યાન આપજો, તો આ બધું શું થાય બોલો? હા, આન્સર આપતા રહેજો. આ એ થાય, નો ડાઉટ. ચલો આને હું બી કહી દઉં, હે, તો આ બધું શું થાય? બિકોઝ ત્યાં વચ્ચે કંઈ છે નહીં, નો ડાઉટ. ચલો તો એ અને બીની વચ્ચે C3 કેપેસિટર છે, તો એ C3 છે એનો એક ટર્મિનલ વાયા એ અને એથી ફરી 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 પ્લસ સાથે ટચ થાય છે. એવી રીતના જ આ બી, આ કેપેસિટર દેખાય, આની વાત થાય છે. આ કેપેસિટર છે એની બીજી પ્લેટ છે બી સાથે કનેક્ટ છે, બીથી વયા 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 ફરી 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 અને માઇનસ સાથે ટચ થાય છે. જ્યારે પ્રોબ્લેમ શું છે તમે એમ કહેશો નો ડાઉટ, ચલો હવે આ બંને કેપેસિટર અમારે ચેક કરવા છે, તમે શીખવાડો શું થાય છે. જો તો નો પ્રોબ્લેમ કે આ બેની, ચલો આ એક એક પ્લેટ છે દેખાય આ સાઈડની, હે, એ બે કોને ટચ થાય છે? હાલો એમાં કાંઈ વાંધો નથી, એને ટચ થાય છે. પણ એ બેની સેકન્ડ પ્લેટ છે એ આ રીતે બેને ટચ થાય છે, એમાં વાંધો નહીં. પણ આ જે પોઈન્ટ છે ને એ પાછો બેટરીના બીજા કોઈ ટર્મિનલ સાથે ટચમાં હોવો જોઈએ. આ બે કેપેસિટરનો એક ટર્મિનલ એ સાથે ટચમાં છે અને એ કોની સાથે ટચમાં છે બોલો? પોઝિટિવ સાથે છે. તો તમારા અનુભવ પ્રમાણે આ બંને કેપેસિટરના જે બંને બીજા પોઈન્ટ છે એ કોની સાથે ટચ હોવા જોઈએ બોલો? નેગેટિવ ઉપર ટચ હોવા જોઈએ ને, અથવા તો બી સાથે ટચ હોવા જોઈએ, જેમાંથી એકઈ થતું નથી, એટલે બાયપાસ જ થાય. પાકું છે? જ્યારે તમારે ચેક કરવું કરી લો કે એ અને બીના બંનેના થશે. એની એક પ્લેટ એ સાથે છે અને એ કોની સાથે છે? પ્લસ સાથે. બીની એક પ્લેટ છે એ છે માઇનસ સાથે, જોઈ લેજો. બીની બીજી પ્લેટ છે એ બી સાથે, બી છે એ કોની સાથે છે? ફરીને માઇનસ સાથે ટચમાં છે જ. રેડી? ઓકે, નેક્સ્ટ ડ્રો કરો. તો આન્સર શું આવશે આમાં? C equivalent is equal to C3. રેડી? ચલો નેક્સ્ટ ડ્રો કરો. ચલો બધાની વેલ્યુઝ આપેલી છે 2
2 5 2 હજી કંઈ ડ્રો કરવાનો છે, અહીંયા એક આવશે. રેડી, જેની વેલ્યુ આપેલી છે 2 અને 1 1. રેડી, તમારા લોકોએ આર ઓફ પી ક્યુ મીન્સ સી ઓફ પી ક્યુ મીન્સ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન પી એન્ડ ક્યુ પોઈન્ટ ફાઇન્ડ કરવાના છે. ટ્રાય કરો જોઈએ. ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન પી એન્ડ ક્યુ પોઈન્ટ્સ. આપણે બધા કેપેસિટરની અંદર હવે નેક્સ્ટ સમમાં શું કરવાનું છે, એક જ મિનિટ, હું લાસ્ટ સમનું આ પાછું રાખી દઉં સોલ્યુશન. બરાબર, ઓકે, આમાં તમારે આવી જાય, શૂટિંગમાં ના આવ્યું હોય તો. બરાબર, સારું, ચલો શું વાત થઈ આપણે કે એમાં તમારે એવરી કેપેસિટર, દરેક કેપેસિટરમાં તમારે ચાર્જ, દરેકમાં વોલ્ટેજ, ટોટલ ચાર્જ બધું ફાઇન કરવાનું છે. ને આ પહેલી વાર સમ નથી, આપણે એની પહેલાં લાસ્ટ લેક્ચરમાં કેટલા બધા સમ તમને કરાવ્યા હતા ચાર્જવાળા. બરાબર ને, કે ક્યાંથી ક્યાં સોલ્વ કરાય. તમારી જે નજર છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું ક્યાંથી ક્યાં જવું હોય. બરાબર, ચલો જોજો શું થાય છે. પાંચ કેપેસિટર્સ છે. ફર્સ્ટની વેલ્યુ છે 12, ધેન 10, ધેન 5, ધેન 9 એન્ડ 8. You have to find out the equivalent between A and B, also charge in every capacitor as well as voltage in every capacitor. This circuit is connected with, હજી બાકી છે ભાઈ, ધ્યાન આપજો. This circuit is connected with 60 volt supply. 60 volt supply. You have to find out total equivalent capacitance, total charge in every capacitor, voltage in every capacitor. ચલો ટ્રાય કરો જોઈ. ચલો પહેલેથી જ કહું છું વર્ડ ટુ વર્ડ. બરાબર, કંઈ બાકી હોય તો ડોન્ટ વરી, આપણે વાત કરીએ છીએ. ચલો ધ્યાન આપજો. આપણે સોલ્વ કરેલું છે એની જ વાત કરી. જોવો જોઈ, આ બાજુ આ એક્સ છે, બરાબર, અને આપણે શું ગેસ કરી લઈ, આ એક્સ હોય તો આ બી શું હોય, એક્સ. આ વાય હોય તો આમથી આ બધું શું હોય, વાય. સરસ, ચલો તો તમને ક્લિયર દેખાય છે કે આ કેપેસિટરની એક પ્લેટ એક્સ ને એક પ્લેટ વાયને ટચ કરે છે. આની બી એક પ્લેટ એક્સ ને એક પ્લેટ વાયને ટચ કરે જ છે. આની બી એક એક્સ ને એક વાયને ટચ કરે છે. ધેટ મીન્સ કે આ વચ્ચેના ત્રણ કેપેસિટર છે એ પેરેલલમાં છે, જે આપણે એક્ઝેક્ટલી સમ લાસ્ટ લેક્ચરમાં કરેલો છે. એ બધા આપણા પ્રી પ્લાનિંગ હતા કે જેથી તમને આ સમજવામાં કે મારે સમજાવવામાં તમને ઇઝી પડે. બરાબર, સારું, ચલો તો એ તો પાકું થઈ ગયું. જોજો હવે શું થાય છે. જુઓ, રેડી, ઓકે. તો આ ફર્સ્ટ કેપેસિટર કેટલો છે ભાઈ, 10. સેકન્ડ કેટલો છે, હા 5. એન્ડ થર્ડ કેટલો છે, 9. વેરી ગુડ. પછી લેફ્ટ સાઈડ કેટલું છે, 12. એન્ડ રાઈટ સાઈડ કેટલું છે. હવે ઇઝીએસ્ટ સર્કિટ થઈ ગઈ. આ બી એન્ડ એ છે. અને અહીંયા શું છે ભાઈ, તો કે 60 વોલ્ટ. 60 વોલ્ટનું શું છે, સપ્લાય. હવે તમારે ઉપરની સર્કિટની કંઈ કામ જ નથી ને. રેડી, ચલો હવે આપણે શું વાત થઈ કે આ ત્રણ પેરેલલ છે, ઇક્વેશન સિરીઝનું લાગે ને, ત્રણેયનું એડિશન થાય ને તો કેટલું થશે બોલો, 10 + 5 + 9 20. હા 24. હવે 24 સાથે આ 12 અને આ 8 કેવા છે, સિરીઝમાં. સિરીઝ એટલે ઇક્વેશન એવું લાગશે. હા, તો ભલે એટલી મહેનત જ થશે ને. પછી તો તમારે ખરેખર જોવા જાવ તો કેલ્ક્યુલેટર કે બોલપેન પર અડવાની જરૂર નથી. એક મહેનત થશે ખાલી. જો આવડ્યા કઈ પેરેલલ વાળી. હે શું થશે, 1 sec EQ ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1/, હા 1/24 પ્લસ 1/1/8 પ્લસ 1/12. સારું, ચલો આને તમે સોલ્યુશન કરશો એટલે તમને ફાઇનલ આન્સર શું મળશે, 4 મળશે. વેરી ગુડ, 4 માઇક્રોફેરાડે મળશે. હવે તમારી પાસે ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે, તમારી પાસે ટોટલ વોલ્ટેજ છે, તો તમને ટોટલ ચાર્જ મળી જાય. શું થાય, Q ઇઝ ઇક્વલ ટુ CV. C કેટલા છે,
4 વી કેટલા છે 6 4 24 240 માઇક્રો કુલમ થશે. હવે થોડીક બુદ્ધિ ચલાવો કે અહીંયાથી ચાર્જ જ્યારે નીકળે ત્યારે બધો ચાર્જ આ 12 માંથી તો પાસ થઈ જ જાય કે નહીં. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, તો V ઇઝ ઇક્વલ ટુ શું થાય Q બાય C. તો આના પોતાના Q કેટલા છે 240, એના પોતાના C કેટલા છે 12. 240 બાય 12 કેટલા થાય 20 વોલ્ટ થાય. 12 2 24. હે રાઈટ સાઈડ આવી જાઓ, આ 3 4 ડિવાઈડ થાય, બોલો એ પાછો અહીંયાથી ભેગો થાય અને પાછો અહીંયા ટોટલ મળે, બરાબર ને. તો આ 240 ના 3 ભાગ પડ્યા, એ 240 પાછો અહીંયા તો એઝ ઇટ ઇઝ રહેવાનો જ છે ને. તો આમાં બી ચાર્જ કેટલો હશે બોલો 240 હશે ને, 240 માઇક્રો કુલમ. હવે અગેન આનો તમારી પાસે ઇન્ડિવિજ્યુઅલ સી છે, ઇન્ડિવિજ્યુઅલ ચાર્જ છે, તો તમને ઇન્ડિવિજ્યુઅલ એનો વોલ્ટેજ મળી જાય. V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. 240 બાય 8 કેટલા થાય 8 3 240, તો 2 કેટલા આવશે 30 વોલ્ટ. લ્યો હવે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરું છું કે ભાઈ 60 માંથી 30 વોલ્ટ આ ખાઈ ગયો, આ 20 વોલ્ટ ખાઈ ગયો, તો પૈસા કેટલા તો 10 વોલ્ટ આ દરેકને મળે. બિકોઝ આ બધા કેવા છે એકબીજા સાથે બોલો પેરેલલમાં દરેકને વોલ્ટેજ કેવા હોય સેમ. હવે તમારી પાસે આ દરેકના ઇન્ડિવિજ્યુઅલ વોલ્ટેજ છે, એનો ઇન્ડિવિજ્યુઅલ C છે, તો શું તમને એનો Q ન મળી જાય. Q ઇઝ ઇક્વલ ટુ CV. 10 10 ઝા 100, 10 5 ઝા એન્ડ 10 9 ઝા, ક્રોસ વેરીફાઈ કરી લ્યો. 100 પ્લસ 50 150 પ્લસ 90 કેટલા થાય 240. આવી ગયો ટોટલ ચાર્જ. શું હતું બરાબર ને. હજી કાંઈ કન્ફ્યુઝન હોય તો કયો, બીજું આ ફર્સ્ટ ટાઈમ તો આપણે સોલ્વ કરતા નથી, વચ્ચેનો પાર્ટ હતો એ લાસ્ટ ટાઈમ થઈ ગયો. ચાર્જ કેમ ફાઇન કરવા ઇન્ડિવિજ્યુઅલી તો આપણે 3 4 મિનિમમ સમ કર્યા લાસ્ટ ટાઈમ. તો આનું કારણ એ છે કે હજી તમે જો લેગિંગમાં ચાલો છો તો તમે જોડે થઈ જાઓ, અને જેને ધ્યાન આપ્યું છે એને આઉટપુટ મળે પછી છે કે નહીં. હવે જે તમારે અહીંયા પ્રેઝન્ટ રહેવું પડે, બરાબર ને, મળી જ જાય. કારણ કે આ વર્ષે તો હવે તમે રજિસ્ટરના સમ સોલ્વ કરજો આ રીતે, ખાલી ઓલા સિરીઝ પેરેલલ ઊંધા થઈ જશે. આને તમે સમ 100% આ જ વર્ડ ટુ વર્ડ સમ જે રજિસ્ટર માટે સોલ્વ કરી શકો. કન્સેપ્ટ 100% આ રહેશે, 99% નહીં 100% આ જ રહીએ. ખાલી સિરીઝ પેરેલલના ઇક્વેશન જેના લીધે આન્સર એના અલગ આવે. ત્યાં આપણે ઘડી ઘડી શું કરવાનું, V ઇઝ ઇક્વલ ટુ IR, V ઇઝ ઇક્વલ IR લગાડતું જવાનું, જેની જરૂર હોય એને સબ્જેક્ટ બનાવતા જાઓ. ત્યાં પણ તમને આ રીતના 1 2 સમની ઘણા કરાવેલા છે કે એક માંગેલું હોય હું તમને બધું કરાવતો કે ભાઈ બધામાં આપણે I ફાઇન્ડ કરી લઈએ, બધામાં V કરી લઈએ, બધામાં R. તો ત્યાં જે આપણે ફ્રિકવન્ટલી V ઇઝ ઇક્વલ ટુ IR લગાડી છે એ જ રીતે અહીંયા આપણે ફ્રિકવન્ટલી C ઇઝ ઇક્વલ ટુ Q બાય V એપ્લાય કરવા છે. ચલો લાસ્ટ સમ છે અને પછી આપણે સ્ટાર્ટ કરશું આપણી થર્ડ મેથડ, ઓલી પ્લેટ્સ વાળી. બરાબર, જે આજે તમને ફૂલ મજા આવવાની છે. લાસ્ટ જોઈ લ્યો, આમાં પણ ડ્રો કરી લેજો, વાંધો નહીં, પણ ક્યાંય બહુ રફ કરવાની જરૂર નહીં લાગે. એટલે મને આન્સર જે ફટાફટ જોશે. ડાયરેક્ટ જ આન્સર આવી જશે. You have to find out equivalent capacitance between A and B. You have to find out equivalent capacitance. તમારા આન્સર આપવાના છે. આ બંને સિરીઝમાં છે. શોનો આન્સર આવે? હા, આ બંને શું આવે? આ C/2, આ C અને ઉપરના C/2 ત્રણે કેવા છે? પેરેલલ. તો શું કરવાનું, ડાયરેક્ટ સારો એડિશન થશે. C/2 પ્લસ C શું થાય? C પ્લસ C શું આવશે? બસ. અને આ તો વિસ્ટમ રીત છે ને, તો એનો મતલબ કે આ વચ્ચેનો કેપેસિટર જે નીકળી જાય. હવે જો તમે આ રીતે તમારે પર ટેવ રાખવાની, તમારી પાસે પેન્સિલ હોય તો એને રબ કરી નાખવાનું, અને ઇરેઝ અને ના કરી શકો બોલ પેનથી કરતા હોય તો આમ થોડુંક આમ જવા દેવાનું, એટલે તરત તમારી નજર છે એ ખ્યાલ આવે કે આવું થાય છે. સારું, ચલો આ બંને કેવા થઈ ગયા? કંઈ શું આવે? આનું શું થશે? અને C/2 પ્લસ C/2 કેટલા થાય? હા, અને આ C અને આ 2C જે સિરીઝમાં છે એટલે ઇક્વેશન કેવું લાગશે? પેરેલલ વાળું, એટલે કે બંનેનું મલ્ટિપ્લિકેશન અપોન બંનેનું એડિશન. શું આવશે? 2C² બાય 3C. CC કટ
શું આવશે 2c/3. રેડી? તો ચલો ફાઇનલી આને લગતા આપણે સમ્સ છે હવે પૂરા કરી છીએ. અને હવે થર્ડ મેથડ જે મેં તમને વાત કરેલી હતી બરાબર, કે સૌથી મોસ્ટ ઇઝીએસ્ટ મેથડ તમારા માટે બનવાની છે અને 100% તમને કંઈક નવું લાગશે. એના જેટલા સમ છે બધા કરાવી દઉં છું. ઇવન એરલેસમાં તો અડધા સમય માંડ હશે એના, તો કવર થઈ જશે. અને એ સમ તમારે કોઈ રીડ નહીં કરવા પડે બરાબર. ને છોકરાઓ માટે સૌથી કન્ફ્યુઝન જે સમ્સ હોય છે એ ત્યાં હોય છે. જેમ જેમ સોલ્વ થતા જશે એમ તમને આઈડિયા આવતો જશે. છેલ્લા સમ સુધી તમારે પોતાની મેથડ અને પોતાનો કોન્ફિડન્સ એ મૂકવાનો નથી. ઓછો પણ નથી કરવાનો, ઓવર નથી કરવાનો. જે કહેવામાં આવે છે એટલું જ બરાબર. જે આવડે છે તોય તમારે એને ફોલો તો કરવાનું જ છે. પાકું છે? તો આપણે સ્ટાર્ટ કરી બરાબર ને? સારું, ચલો પહેલાં જોઈ લેજો. આની પીડીએફ તમારે જોતી હશે તો મળી જશે મસ્ત રીતે બધું સોલ્યુશન કરેલી, આ તે સ્કેન કરેલી બરાબર છે. એટલે લખવા ઉપર ફોકસ ન કરવું. અને મેં તમને એવું કીધું હતું ને કે હું ક્વેશ્ચન ડ્રો કર્યા પછી 20 સેકન્ડ પછી ક્વેશ્ચન આખો કાઢી નાખીશ તોય તમને એનો આન્સર આવડશે. અને પહેલાં ક્વેશ્ચનમાં નહીં 10 કરાવીશો બધામાં. છેલ્લે પોતા તો તમને પ્લેટ્સ પણ યાદ નહીં હોય કે કેટલી પ્લેટ્સ હતી પહેલાં બરાબર. ઇન એવરી ક્વેશ્ચન બરાબર. હું બધા ક્વેશ્ચનમાં ક્વેશ્ચન કાઢી નાખીશ. અને ઓલામાં તમારે ક્વેશ્ચન સામે હોય તો આપણે કંઈ કરી નથી શકતા. આ એવા સમ છે, તમે જોઈ લેજો બરાબર છે. સ્ટાર્ટિંગમાં ઇઝીથી સ્ટાર્ટ કરું છું પણ મેથડ જે શીખડાવું છું એ ખાસ જોજો બરાબર, જે તમારા માટે ફર્સ્ટ ટાઈમ હશે. સૌથી ખતરનાક સમ છે એ સૌથી ઇઝીએસ્ટ ટેકનિકથી સોલ્વ કરી છે. ધ્યાન આપજો. આ રીતે તમને પ્લેટ આપેલી હોય બરાબર, અને અહીંયા તમને આપે છે એ અને બી. સૌથી પહેલાં તો આ ટાઈપના સમ જનરલી જોવા જાવ તો આપણે એનસીઆરટીમાં જ્યારે સ્ટડી કરતા એટલે તમારા ગુજરાત બોર્ડમાં, તો ગુજરાત બોર્ડમાં આ ટાઈપના સમ છે એ આપણા એક્ઝામ્પલ્સ, ઇલિસ્ટ્રેશન્સ કે એક્સરસાઇઝમાં ક્યાં આવેલા નહોતા બરાબર છે. એટલે પર્ટિક્યુલર જો કોઈ નીટની સ્પેશિયલ પ્રિપેરેશન કરેલી હોય અથવા કોઈને કરાવવામાં આવેલી હોય અથવા કોઈ એક્સ્ટ્રા વેરલેસ કે વોટ એવર પોતાની રીતે સોલ્વ કરતા હોય તો એને રસ્તામાં ક્યાંક જોવા મળેલા હશે. તો આમાંથી એવા કેટલા છે કે આ સમ્સ કરેલા છે? સરસ. ઓકે, એમાંથી લાસ્ટ ટાઈમ કેટલા હતા અહીંયા? ફર્સ્ટ ટાઈમ અહીંયા. ઓકે, સરસ. અને આ સમ્સ છે બરાબર, એ તમે કઈ મેથડથી કરતા, શું કરતા આમાં? સરસ. આપણે ઓકે, વેરી ગુડ. અને હું જે તમને કરાવું પછી તમને 1 અવર બાદ પૂછીશ તો તમારા રિવ્યૂ શું હશે તમે કહી શકશો? પાકું છે? સારું. હવે આમાં હું તમને 6 પ્લેટ આપી દઉં. હું તમને એમ જ કહું કે એક જ મિનિટમાં તમારે આન્સર આપવાનો અને તમે આમ 100% કહી શકો છો કે આ જ આન્સર આવે બરાબર છે. એવું તમે શું કરી શકો? 5 પ્લેટ આવે, 6 પ્લેટ આવે, હું તમને એકને એક સરખા 3 સમ આપી દઉં, ખાલી એક પ્લેટ ઉપર નીચે હોય તો ત્રણેયમાં આન્સર તો અલગ જ થઈ જાય ને. તો શું તમે 100% કહી શકો? બીજું કે એમાં એવું બનશે આગળ જતાં કે આખો વિસ્ડમ રીત બનતો હોય, દેખાતું હોય એવું, બનતો હોય વિસ્ડમ રીત. પછી એવું બનશે કે એક કેપેસિટર આખો બનતો હોય પણ ઓપનમાં હોય, તમારે એને ઇન કેલ્ક્યુલેશન ના લેવાનો હોય. તો શું તમે 100% કોન્ફિડન્સથી કહી શકો કે આ મત થાય? કારણ કે જેમ જેમ પ્લેટ્સ વધતી જશે એમ તમને બધું હરખું જ દેખાશે કે આ તો સિરીઝ છે ને પેરેલલ છે, સિરીઝ પેરેલલ છે. પાકું છે? એટલે હું તમને ક્વેશ્ચન રિમૂવ કરીને પછી સોલ્વ કરાવીશ. બોલો, ઓલું આપણે ક્વેશ્ચન સામે હોય ને તો આપણને નક્કી નથી હોતું શું આન્સર આવશે. પાકું છે? તો જે આપણે ચર્ચા કરેલી છે એ આપણે ફોલો કરશું. મેં કીધું હતું 2 દિવસ પહેલાં કે યાદ રાખજો તો તમને સૌથી ઇઝી પડશે. અને આ સમ ફ્રિકવન્ટલી પૂછાયેલા છે કોઈ બી અધર એક્ઝામ્સમાં, આપણી આવી જાય ને કોઈ બી કોમ્પિટિટિવ. પાકું છે? ચલો પિક્ચર કરીને સ્ટાર્ટ. શ્વાસ લઈ લેજો, બાજુમાં કંઈ કામ હોય તો પતાવી લેજો, પાણી પી લેજો, પછી હલવા નહીં મળે. પાકું છે? બિકોઝ તમને ખરેખર મજા આવશે, એ ચેલેન્જની વાત છે. પાકું છે? કલાક પછી તમારા આખા વિચાર અલગ હશે કે ભાઈ આ ગમે એવા સમ આવે તો તમારે થઈ જ જાય, થશે કે બની શકે એવું નહીં, થઈ જ જાય, ગેરંટી. પાકું? ને તમારા પાસે ટ્રાય કરાવીશ હમણાં જ. અને વિડીયોવાળા છે એ ઘરે બેઠા ટ્રાય કરે, આળસ ન કરે. બરાબર? સારું, ચલો પિક્ચર કરી સ્ટાર્ટ. આટલું જ તમને એક્ઝામમાં આપે. બાકીના ડિસિઝન્સ કોને લેવાના હોય? કાં તો કે એક્ઝામ કોને દેવાની છે ને ડૉક્ટરે કોને બનવાનું છે? આપણે. સારું, ચલો તો આટલું તો આપણે કરી શકીએ ને. 1 2 3 4. ઓકે છે? ચલો આ પ્લેસના નામ આપી દેવાના. એક જ એડવાઇસ આપવાની છે કે જ્યાં તમે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવા માંગો છો એ બંને પોઈન્ટ ક્યાં હોવો જોઈએ? લાસ્ટમાં હોવો જોઈએ. બોલો જોઈએ. જ્યાં તમે, એ તો ઓબ્વિયસ વાત છે ને ભાઈ, જ્યાં ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવું હોય એને ગમે ત્યાં થોડી જ મુકાય છે. ક્યાં મૂકવાના? લાસ્ટમાં. સારું, ચલો તો અહીંયા હું મૂકીશ A, અહીંયા હું શું મૂકીશ? V. હવે આના પછીની 20 સેકન્ડ પછી હું ક્વેશ્ચન જવા દઈશ. પાકું છે? ચલો બોલો જે A કોને ટચ થાય છે? ફટાફટ આન્સર આપો. A કોને ટચ થાય છે ભાઈ? 1 અને
બી કોને ટચ થાય છે? તમે ઉપર નીચે એ બતાવતા હતા ને ભાઈ, એક કઈ વસ્તુ આની પાસે નહીં કામ કરે, બરાબર છે? એ તમે જેમ સમ સોલ્વ કરશો ને એમ તમને ખ્યાલ આવી જશે, બરાબર? જેમ હું ટફ સમ આપીશ તમને આઈડિયા આવશે કે એટલું વેલ પ્રોપર તમને ઉલટાનું દેખાશે. ઊંધું જેટલો ટફ સમ હશે ને એટલું વેલ અરેન્જડ તમને આમાં દેખાશે જ્યારે પૂરું કરશો ત્યારે. જોજો. સારું, હવે મેં ક્વેશ્ચન જવા દીધો છે ને, એટલે પહેલાં તો તમે જે બોલતા હતા કે ભાઈ અમે એક પ્લેટ ચેક કરીએ કે આમ કે, એ તો પૂરું થઈ ગયું, કારણ કે દેખાતું તો છે નહીં, બરાબર ને? પિક્ચર ચાલુ થયું પહેલાં જ શું થઈ ગયું? પૂરું. ચાલો હવે સારું, બધાને 1 2 3 4 આવડે છે? તો મને વિશ્વાસ નથી તમારો પર. બોલો જી, 1 પછી શું આવે? 2. આ વિડીયોવાળા બધા ઘરે બેઠા બોલશે ભાઈ દાંત કાઢતા કાઢતા. 1 પછી શું આવશે? 2. કે તમે દાંત કાઢો તો એનો શું વાગે બચારાનો? 1 પછી શું આવે? ફટાફટ ગયો. 2 પછી 3 પછી 4 પછી ક્યાંમાં 5 છે? 4 સુધી જ છે. ના ના, સાચા છો તમે. સરસ. હાલો, આ શું કામ બોલાવ્યું એનું પણ કારણ છે, પાકું છે. તો હવે તમારે કરવાનું શું છે ખબર? 1 by 1 ચેક કરવાનું. હવે આ સોલ્વ કરો છો ને એવી રીતના તમે 10મો સમ પણ આમાં સોલ્વ કરશો. હવે હું કંઈ ચેન્જ કરું તો તમે મને કહેવાનું, પાકું છે? બસ મારે સમજાવું તો પૂરું થઈ ગયું. હવે તમને ગમે એ સમ આપો 100% આન્સર આવે. હાલો, રેડી? અને કોન્ફિડન્સથી આ જ આન્સર આવે, બરાબર ને? ચલો પિક્ચર કરી સ્ટાર્ટ. કે 1 અને પહેલાં કેપેસિટર કોની વચ્ચે બને? 1 અને 2 વચ્ચે બને ને. 1 અને 2 ક્યાં છે સુધી આપણને કંઈ ખબર જ નથી. આમાં જે દેખાય તમારો ભગવાન, પાકું? 1 ક્યાં છે બોલો? લેફ્ટ રાઈટ એવું બોલવાનું બધાએ. 1 ક્યાં છે? 2 ક્યાં છે? જોતાનો જાદુ સુધી તમને ખ્યાલ આવશે. ધેટ મીન્સ 1 અને 2 વચ્ચે કેપેસિટર બને? બને ને, બે સેપરેટ છે. તો તમે જોઈ શકો છો કે કેપેસિટરની એક પ્લેટ છે એ 1 ને ટચ કરે છે, સેકન્ડ 2 નંબરની પ્લેટ છે એ 2 ને ટચ કરે છે. એક કેપેસિટર બની ગયો. હવે મજા આવશે, જોજો. 1 પછી 2. હવે નેક્સ્ટ બોલો સિક્વન્સમાં 1 2, હવે 2 3 એવું બોલો જઈ. હવે તમે ચેક કરો, ચલો 2 ક્યાં છે? 3 બી ક્યાં છે? હવે તમે તમારા મોઢે કહેશો, મારે સમજાવવું નહીં પડે કે 2 3 વચ્ચે કેપેસિટર બને. હવે જો ઓલી ફિગર ડ્રો કરેલી હોત ને હું તમને સમજાવત ને તો તમે ખાલી હાયા કરત. હું તમને કહેત ખરા કે છોકરાઓ 2 અને 3 વચ્ચે કેપેસિટર નહીં બને, તમને રીઝન બી આપત, સાચું રીઝન આપત, પણ તોય તમને એટલું પચત નહીં. નામાં તમે જ બોલી ગયા કે સાહેબ કોઈ શરતે 2 3 વચ્ચે કેપેસિટર ન બને, બિકોઝ ત્યાં એક ડોટ છે, ત્યાં કેપેસિટર મૂકવો કેમ? સારું, 2 અને 3 નો પ્લાન કેન્સલ. પ્લાન આગળ વધારી. હવે ક્યાં પહોંચ્યા? 3 એન્ડ 4. સારું, 3 ક્યાં છે? 4 ક્યાં છે? ઓકે, તો આની એક પ્લેટ છે એ 4 ને ટચ થાય છે. યસ. આની સેકન્ડ પ્લેટ છે 3 ને ટચ થાય છે. રેડી? સારું, આ બંને કેવા છે? પેરેલલ. પેરેલલમાં ઇક્વેશન કેવું લાગે? C + C શું થશે? જેમ ટોપ સમ આવશે ને તમને ઉલટાની વધારે મજા આવશે. ઓલામાં આપણે બીતા હોય કે આવું ન આવે તો સારું, પાકું છે? આમાં જેમ ટોપ સમ આવશે તમને વધારે મજા આવશે. આ આવી ગયો આન્સર. બરાબર, તમને PDF મળી જશે. લખવું કમ્પલસરી નથી, એના કરતાં સારું લખેલું હશે એમાં. હવે હું સાહેબને કહી દઈશ, કાલ સુધીમાં તમને પહોંચી જશે. ઓકે, સારું. ચલો, અને જે લોકો લાઈવ જોવે છે એને પણ મળી જ જશે. છે, ચાલુ જ છે. હા, નેક્સ્ટ સમ. સારું, ચલો હવે 4 પ્લેટ્સ આવશે. હજી એક કરાવું છું પછી તમે ટ્રાય કરજો. વળી જ્યાં થોડુંક ટ્વિસ્ટ આવશે, ટ્વિસ્ટ છે એટલે ચાલુ જ રહેશે તો તમને મજા આવશે. પણ હવે હું મેથડમાં કંઈ ચેન્જીસ નહીં કરું, એ પાકું છે. સારું, એ અને બી આટલું આપેલું હશે, બાકી કંઈ આપેલું નહીં હોય. આપણે ડિસિઝન લેવાના. હા, બોલો જી, પ્લેટના નામ કઈ આપશો? 3 એન્ડ ઓલો બી સમ 4 પ્લેટ્સ હતો, આ બી 4 નો જ છે. હવે તમને ઓલાની ક્વેશ્ચન યાદ નહીં હોય કે એમાં પ્લેટ્સ કઈ હતી, બિકોઝ આ ચાઇના જેવું છે ને. ચાઇનાના 2 3 સામે ઊભા હોય તો આપણને બધા હરખા જ લાગે. કોકને પૈસા આપ્યા હોય તો આપણને કોને આપ્યા હતા 2 દી પછી, ભેગો ફોટો પડાવો તોય ન ભેગું થાય. એમ ફોટામાં ઝૂમ કરો તો એવું જ લાગે કે ત્રણ હરખા જ છે. તો એવું જ થયું ને ભાઈ, પ્લેટ્સવાળા સમ આવું થાય, જોજો તમે. એટલે તમે કેટલા ઓળખીને જશો? એક પ્લેટ ખાલી ઉપર નીચે કરી નાખી, લાખો પ્લાન કેન્સલ. તમે જોઈ શકો છો ને. હવે મને યાદ નથી કે લાસ્ટ પ્લેટને શું દોરી હતી, લાસ્ટ ક્વેશ્ચન ખ્યાલ આવે છે. એટલે એ તો પાકું છે કે આમાં તમે રટી તો નહીં શકો. રેડી? સારું, ચલો પ્લાન આપણો સ્ટાર્ટ કરી. શું વાત થઈ? જે તમારે ફાઇન્ડ કરવું છે ત્યાં તમે શું કરશો? બોલો, બંને પોઈન્ટ બતાવશો, એન્ડ પોઈન્ટ્સ. ઓકે, એ કોને ટચ થાય છે? ફટાફટ કહો. વાહ ભાઈ વાહ. એ છે એ કોને ટચ થાય છે? અને બી કોને ટચ થાય છે? સરસ. ચાલો, 2 અને 4. ઓકે, હવે આનું કંઈ કામ નથી. ત્યાંય 4 પ્લેસ હતી, અહીં 4 પ્લેસ છે. પછી જો શું ડિફરન્સ આવ્યો. ચલો ભાઈ, બોલો જોઈ. 1 ક્યાં છે ને 2? ધેટ મીન્સ બંને વચ્ચે કેપેસિટર બનશે. હવે 2 ક્યાં છે? 1 2 પછી 2 3 ચેક કરવાનું. 2 ક્યાં છે? કાંઈ વાંધો નહીં, રાઈટ લેફ્ટ તમને ભૂલાઈ ગઈ છે.
2 ક્યાં છે? રાઈટ સાઈડ છે ને. પછી 3 ક્યાં છે? હવે કાંઈ રમત સમજાય છે શું છે? ઓલામાં 2 3 નહોતું બનતું તો નો જ બન્યું ને, અને આમાં બનતું હતું તો તમને દેખાય જ છે કે 2 અને 3 વચ્ચે બને છે, બિકોઝ ધીસ બોથ આર સેપરેટ. શું હશે? એની એક પ્લેટ 2 ને અને એક પ્લેટ એની 3 ને ટચ થાય છે, બરાબર છે ને ભાઈ? તો સી બની જશે. અને લાસ્ટ ક્યાં પહોંચ્યા? 1 2 2 3 1 2 2 3 3 4 પહોંચ્યા. 3 દેખાય છે લેફ્ટ સાઈડ, 4 ક્યાં છે? ધેટ મીન્સ અહીંયા કેપેસિટર બને છે. આ ત્રણેય કેવા છે એકબીજા સાથે? સરસ. શું થશે ત્રણેયનું? સી પ્લસ સી પ્લસ સી. શું આન્સર આવશે? જનરલી તમને આઈડિયા હશે કે સી ઇઝ ઇક્વલ ટુ આપણે એપ્સલોન નોટ એ બાય ડી આવું લખતા હોઈએ છીએ. હવે તમે એલએસએસ સોલ્વ કરશો એટલે બધા સમયમાં ઇન્ક્લુડ થઈ જશે. તમારે ખાલી આમ ટીક 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 કરવાનું રહેશે, સોલ્વ નહીં કરવું પડે. પાકું છે? આવી ગયો આન્સર. વાત આગળ વધારી? ઓકે. સારું, ચલો નેક્સ્ટ સમ તમે ટ્રાય કરશો. વિડીયોવાળા ઘરે બેઠા ટ્રાય કરે. હા, હવે આમાં તમને એક એડવાઇસ આપવી પડશે, બરાબર? હજી મારી એડવાઇસ પહેલી તો યાદ રાખવાની કે તમારે ઇક્વિવેલન્ટ ક્યાં ફાઇન્ડ કરવાનો છે? એ અને બી વચ્ચે. તો મેં કીધું જ પ્રમાણે એ અને બી તમારે ક્યાં બતાવવાના? લાસ્ટમાં. હવે પ્રોબ્લેમ શું છે કે હજી એક પોઈન્ટ છે એ કેવો છે? વચ્ચે અનનોન છે ને કયો? તો કાંઈ વાંધો નહીં, તમને સમજાવી દઉં. પહેલે એડવાઇસ આપી દઉં. જો એક્સ છે, સાંભળજો, હજી છેલ્લે પોતા એવું બનશે કે 2 પ્લેટ છે ને ફ્રી હશે, તો એને આપણે નામ આપશું એક્સ એન્ડ વાય. શું? તો એ અને બી જ્યાં ફાઇન કરવું છે એ તો તમારે નિયમ પ્રમાણે ક્યાં રાખવું પડે? લાસ્ટમાં જ રાખવું પડે. એ અને બી. હવે એક એક્સ્ટ્રા પોઈન્ટ આવે તો બિટવીનમાં શું બતાવી દેવાના? વચ્ચે એક્સ અને વાય આવે તો સેમ ડિસ્ટન્સ ઉપર એક્સ અને વાય બતાવી દેવાના. મેથડમાં કાંઈ ચેન્જીસ નહીં આવે. પાકું? શું કરશો બોલો જી બધા તમે? એ બી ઇન બિટવીન એક્સ અને પ્લેટ્સના નંબર આપી દો. 100% આન્સર આવશે. થઈ જાવ સ્ટાર્ટ. આપણે શું વાત થઈ ભાઈ? સોલ્વ કરાવવું જ છું. એ સાથે કોણ ટચ થાય છે બોલો? એ સાથે કોણ ટચ થાય છે? અને બી સાથે. ઓકે, ચલો. અને એક્ઝેક્ટલી ઇન બિટવીન શું બતાવી દેવાનું? એક્સ. સરસ. એક્સ સાથે કોણ ટચ થાય છે? 1 4. હવે આની કઈ જરૂર નથી, એટલે પેપરમાં ફાડી ન નાખતા હો ક્યાંક. અમારા સાહેબે કીધેલું છે કે તમે હા જરૂર નથી, એટલે કે ઘણાને એવી અંધશ્રદ્ધા થઈ જાય કે આ શું કહેવાય, સમજી ગયા ને? ઇરેઝ કરી નાખું તો જ આન્સર આવે. સુપરસ્ટિશન કહેવાય ને, સુપરસ્ટિશિયસ. ઓકે, શું વાત થઈ આપણે? ચલો હવે આની કંઈ જરૂર નથી ને. 1 2 2 3 3 4. 1 2 ક્યાં છે બોલો? વાહ ભાઈ વાહ. પછી 2 અને 3 ક્યાં છે? હા, હવે આમ સીધી લાઈન ડ્રો કરાય એમ હાલે? શું કામ? કે સીધી લાઈન ડ્રો કરવામાં વાંધો કાંઈ નથી, પણ આવું ક્યાં લખેલું છે કે 1 અને 4 ને ટચ થાય છે? હે? તો પછી રૂલ ઇઝ રૂલ. 2 and 3 બરાબર છે. આ ભાઈ આની એક પ્લેટ કોને ટચ થાય છે? જો 2 ને. આની સેકન્ડ પ્લેટ કોને ટચ થાય છે? 3 ને. હવે 3 પછી 3 અને શું આવે? 4. અહીંયા 3 દેખાય છે તમને, અહીંયા 4 દેખાય છે. સરસ. આમાં શું હતું કયો જોઈ? બરું ને? શું આન્સર આવશે? હા, એટલે કે આ બંને સિરીઝ છે. આનું શું થાય બોલો? એની સાથે આ શું છે? તો બેનું શું થશે? એડિશન થશે. c/2 + c. 2 * 2 + 1 3 3c/2. સો 3/2 આઉટ. એપ્સિલોન 0/d. બોલો કઈ પ્રોબ્લેમ હોય તો? ઓકે, હા આગળ. ચલો ટ્રાય કરજો. કામ સ્પીડમાં થવું જોઈએ અને સાચું થવું જોઈએ. હવે એમાં શું ફરક આવ્યો જોયું? આમાં બે સિંગલ પ્લેટ હતી, આમાં સિંગલ પ્લેટ જ છે, ખાલી એક પ્લેટ છે ને ઉપર નીચે મેં કરી નાખી. જોઈ લેજો, આન્સર ચેન્જ થઈ જશે. સારું, નામ પેલા આપવું ત્યાંથી તમારે ફાઇન કરવું ભાઈ. એ અને બી તમને 100% આપવા જ પડશે ને આપેલા જ હશે એ અને બી. ચલો, જેનું નામ ના આપેલું હોય એનું આપણે ડિસિઝન લઈને શું કરવાનું? એક્સ નામ આપી દેવાનું. બે પ્લેટ્સ અલગ અલગ દેખાતી હોય તો એને વાય પણ આપી દેવું. આવા સમ્સ બે આગળ આવશે. ચલો ને સોલ્વ કરો. સારું, ચલો ફટાફટ સોલ્વ કરશું. એને શું નામ આપશો? અને 1 2 3 4. આ જે પોઈન્ટ છે ને શું કહેશો? એક્સ. ઓકે, ચલો આ એ છે એ કોને ટચ થાય છે?
એ છે એ યસ 2 ને ટચ થાય છે, સરસ. ધેન બી છે એ કોને ટચ થાય છે? બી છે એ 4 ને, અને કોણ બાકી રહ્યું? આપણે વાત થઈ પ્રમાણે એક્સ છે ઇન બિટવીન આવશે. સારું, એક્સ કોને ટચ થાય છે? 1 એન્ડ સરસ. ચલો પછી આપણે વાત થઈ પ્રમાણે આનું કાંઈ કામ નથી, બરાબર છે. ઓકે ચલો હવે હા શું આવશે? 1 2 ક્યાં છે? દેખાય? ઓકે પછી 2 3 ક્યાં છે? પેરેલલ થઈ જાય ને. એક પ્લેટ જોવો 2 ને ટચ થાય છે, એક પ્લેટ કોને ટચ થાય છે? 3 ને. અને 3 4 ક્યાં છે? રેડી? આ તો ફટાફટ આવી ગઈ છે ને. હા તો હવે આનું શું થાય? આ બંને સી જ છે ને, 2c, અને ઓલો શું છે? એ સિરીઝ છે એટલે ઇક્વેશન પેરેલલનું લાગે. બંનેનું મલ્ટિપ્લિકેશન અપોન બંનેનું એડિશન શું થાય? 2c² બાય 3c. cc કટ થઈ ગયા, શું આવશે? 2c બાય. રેડી? બરાબર ને? એક્ઝામમાં આપણે એકલા હશું એટલે કોઈ ભૂલ કહેવાનું નહીં હોય, જવાબ તો પાછો એમાં મેચ થતો જ છે. એટલે બરાબર ને, કે બાજુવાળાને પૂછી લો, બરાબર ને? તો પછી યાર પહેલાંથી જ આન્સર ખોટો આવે એવું શું કામ આપણે કરવાનું? ચલો હવે 5 પ્લેટ્સ આવશે, ટ્રાય કરજો. 5 પ્લેટ્સ. જોજો હવે એ અને બી ક્યાં આપેલા છે? એક બી છે, એ છે એક સિંગલ પ્લેટને આપેલો છે. તમને એક્ઝામમાં જેટલું ડ્રો કરેલું આપે એટલું જ તમને પહેલાં આપું છું, બરાબર છે ને? બસ કમ્પ્લીટ. ચલો આન્સર શું આવે છે મને કહો. હવે 5 પ્લેટ આવી ગયો. હા શું આન્સર આવ્યો બોલો તો ભાઈ? આમાં આન્સર છે એ 5c બાય 3 આવે છે, બરાબર ને? કરાવી દો સોલ્વ, ચાલશે? થોડું જોલથી બોલો એટલે આ લોકો સાંભળે ને એમ કે સાહેબ એનો સોલ્વ કરાવી. હા ઓકે. હવે એવું બન્યો તમને ભૂલાઈ ગયું, તમારે જોવું પડે પાછું. સારું ચલો નેક્સ્ટ જો. વેરી ગુડ. 5c બાય 3 सही रास्ते पे जा रहे हो. રેડી? ચલો આ એકદમ ઇઝી સમ છે, પણ તમે જે ડ્રોઈંગ થઈ જશે ત્યારે બહુ મજા આવશે કે કેટલું ઇઝી લાગશે તમને. જો ચલો ડ્રો કરો જોઈએ. એ એન્ડ બી. આનો આન્સર શું આવે છે કે જો એક મિનિટ પણ નથી આવી ગયો, એટલું ઇઝી છે. પછી એનું સિમ્પ્લિફિકેશન થશે ને ત્યારે તમને બહુ મજા આવશે. ઓકે આનો આન્સર છે આનો આન્સર ભાઈ આવશે 4c. એટલે કે આમાં જે 4 કેપેસિટર બનશે, 4 કેપેસિટર્સ, ઓલ ધીસ 4 કેપેસિટર્સ વિલ બી ઇન પેરેલલ. એટલે પેરેલલ હશે એટલે બધાનું એડિશન થશે c + c + c + c 4c. રેડી? ચલો નેક્સ્ટ જો. ચલો ડ્રો કરજો. ડ્રોઈંગમાં ખાસ ધ્યાન રાખવું, ક્રોસિંગ ન થવું જોઈએ, ક્રોસિંગ ના થવું જોઈએ. ટ્રાય કરો ચલો ફટાફટ. જોઈ લો 2 મિનિટનું જ કામ છે. સારું ચલો આને આપણે નામ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ શું થશે? 1 2 3 4 5. આપણે શું વાત થઈ કે એને 2 પ્લેટ્સ ટચ થાય છે, બીને થાય છે. એક જ પ્લેટ એવી છે જે સિંગલ છે, તો તમે એને શું નામ આપી દેશો ભાઈ? એક્સ. ખાસ ધ્યાન આપજો, એકદમ ઇઝી સમજે. સારું ચલો હવે જ્યાં આપણે ફાઇન કરવું છે બિટવીન એ એન્ડ બી, રેડી? ત્યાં આપણે નામ આપી દઈશું. સારું ચલો એ કોની સાથે ટચ થાય છે? સરસ. અહીંયા શું લખશો? 1,3. બી કોની સાથે ટચ થાય છે? તો ત્યાં તમે 2 5 લખશો. અને ઇન બિટવીન એક્ઝેક્ટ શું લખવાનું? એક્સ. એક્સ કોની સાથે ટચ થાય છે? 4 સાથે, બરાબર છે ને? અને ઓબ્વિયસલી હવે આનું કંઈ કામ નથી, બરાબર? ઓકે હવે લાઈનમાં આપણે જોતા જશું 1 બાય 1. પહેલાં શું આવશે ભાઈ? 1 એન્ડ
તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ વિચારવાનું છે કે 1 અહીંયા છે, 2 અહીંયા છે, ક્યાંય ડાયરેક્ટ ક્રોસિંગ તો કરી શકાય નહીં. તો આ રીતે બતાવી દો. રેડી છે? સારું, ચલો પછી 2 3 આવશે. જોઈ શકો છો તમે 3 અહીંયા છે અને 2 અહીંયા છે. તો ઉપર ક્રોસિંગ કરવું એના કરતાં નીચે ડ્રો કરી નખાય. બરાબર છે ને? 2 and 3 થશે. પછી શું આવશે? 3 and 4. હવે તો એકદમ ઇઝી થઈ ગયું. જોઈ રહ્યું 3 4. આ 3 and 4 અને લાસ્ટ શું આવશે બોલો? આર 5. જોજે એને 4. પૂરું થઈ ગયું. આનું સોલ્યુશન તમને કરતા આવડતું જ હોય. બરાબર ને? શું કરશો? આ બંનેનું શું થાય? C/2. બસ પતી ગયું. C/2 સાથે C અને C શું છે? પેરેલલ. એટલે ઉલટાનું થાય શું? એડિશન. C/2 પ્લસ, હા એક્ઝેક્ટલી. એટલે શું આવશે? C/2 પ્લસ 2C. 2 2 4 પ્લસ 1 5. 5C/2 or you can say 5/2 into epsilon 0A/d. ઓકે, ચલો નેક્સ્ટ સમજો. રેડી? 5C/2. આમાં A અને B ક્યાંય પાછી તમારે ખાસ જોવાનું. જો આ વખતે A અને B છે એ સુધી સિંગલ પ્લેટ સાથે ખાલી કનેક્ટ છે. જોઈ લો, A અને B છે એ સિંગલ પ્લેટ સાથે કનેક્ટ છે. હા, હવે આ પિક્ચરમાં ટ્વિસ્ટ શું છે જોવો ભાઈ. કોઈ કહેશે શું ટ્વિસ્ટ છે? આ સમ હું કેલ્ક્યુલેટ કરાવીશ, તમે આવડી જશે તો વાત થાય છે. બટ બરાબર બધા માટે આ વખતે 2 પોઈન્ટ્સ એવા છે જેમાં આપણે ઘરના નામ આપવા પડશે. તો કાંઈ વાંધો નહીં, એક્સ એન્ડ વાય આપી દો નામ. એક્સ અને વાયને તમારે એક્ઝેક્ટ ડિસ્ટન્સ ઉપર બતાવી દેવાના. એક્સ અને વાય 2 નામ એક્સ્ટ્રા આવશે જે તમને એક્ઝામમાં ના આપેલા હોય. આપણે ડિસિઝન લેવાના. અહીંયા એક્સ બતાવશો, અહીંયા વાય બતાવશો. બરાબર? અને નામ આપી દેશો 1 2 3 4 એન્ડ 5. 5 પ્લેટ્સ છે. ચલો બોલતા જાજો જે આવડતું જાય. આપણે વાત થઈ પ્રમાણે જ્યાં તમારે ફાઇન્ડ કરવું હોય ત્યાં A and B છે ક્યાં રાખવાના? ઓલવેઝ ધ્યાન આપો, લાસ્ટમાં રાખવાના ને. એ તો બધાને ખ્યાલ જ છે. સારું, A સાથે કોણ ટચ થાય છે? 3 નંબરની પ્લેટ ટચ થાય છે. સરસ. અને B સાથે કોણ ટચ થાય છે? 5. ઓકે, ચલો X સાથે કોણ ટચ થાય છે? 2. યસ. એન્ડ Y સાથે કોણ ટચ થાય છે? યુ કેન સી 1 and 4. ઓકે, ચલો 1 and 4. આ રીતે કહી દો. તો બીજો પ્લાન બી કરવો પડે ને ભાઈ. થઈ જશે, એ પાકો છે. આનું કંઈ કામ નથી હવે. બસ પતી ગયું. શું કરશો બોલો જઈ? 1 2 2 3 3 4 5 6 જે આવતું હોય. ચલો બોલો 1 2 ક્યાં છે? હા, અહીંયા 1 2 આવશે. 2 3 ક્યાં છે? એટલે એક્સ અને વાયની ઇન્ટરેક્શન કરીને બધું અખતરા કરી દીધા હોય ને. એટલે મને તો ખબર જ હોય કે મેં કેમ તરત એને કીધું કે તમારું કર્યું હતું. બરાબર ને? એટલે અમારું તો કામ જ આ છે. એટલે ખ્યાલ જ હોય કે આવો ક્વેશ્ચન આવશે તો એ તમને સોલ્વ થઈ જશે. બટ એ તમને કરતા આવડે તો કામ. બાકી આ તો થઈ જ જશે. કરાવું છું ને તમને ત્યારે. શું થશે બોલો? 2 3 થઈ ગયું ને? સરસ. 3 4 ક્યાં છે બોલો? હા, A and Y. એન્ડ 4 5 ક્યાં છે? ક્યાં ભૂલ હતી બોલો? બરાબર છે ને? કે ભાઈ આના પછી ભૂલ હતી? એ નો ચાલે. બરાબર ને? સારું, કહી દઉં છું. જો આટલું તો મેઇન જે હતું એ તો સોલ્વ થઈ ગયું. હા, ચલો આનો શું આન્સર આવે ભાઈ? સોરી, C/2 સાથે આ ઉપરનો C કેવો છે? પેરેલલ છે. થાય ડાયરેક્ટ એનું એડિશન. હે, 2 1 2 પ્લસ 1. હવે ધ્યાન આપજો, એ 3C/2 સાથે આ C કેવો છે? સિરીઝમાં છે. તો ઇક્વેશન કેવું લાગે? પેરેલલનું લાગે ને. બંનેનું મલ્ટિપ્લિકેશન જુઓ. 3C/2 ઇન્ટુ C અપોન 3C/ જે આવતો હોય તો કરવાનું જ હોય ને. 3C² 2 અપોન 2 1 2 2 પ્લસ 3 5. 5C/2 2 કટ CC કટ. શું આન્સર આવશે? 3C/5. બરાબર ને? જોઈ લ્યો. પોઈન્ટ્સ ઇન્ટરચેન્જ કરી નાખીને તો આ સર્કિટ કોમ્પ્લિકેટેડ થઈ જશે. x અને y છે ઊંધા કરીને પછી ટ્રાય કરી નો થયું. હા, બરાબર છે. પછી તમારે પાછું પ્લાન બી ચેન્જ કરવો પડે ને.
કે માનસર ન હોય તો આપણે બીજી વાર સમ કરીને કે જવા દઈ એના જેવું છે. હા નહીં ટેકનિક તો બે જ લાગે કે એક સામ હોય ને કામ હોય બીજું આમાં ત્રીજું કંઈ થતું નથી. બાકી અમુક સમસમાં એવું હોય તો અનલિમિટેડ થાય ને. ઘણી બધી પેટર્ન લગાડવી પડે. આપણે પેટર્ન બે જ છે એવું કોક વાર આવું થશે આવા સમમાં. સરસ ચાલો નેક્સ્ટ જોવો. શ્રામાં બી એક્સ અને વાય આવશે. અહીંયા ધ્યાન આપો. હા આમાં તમને કહી દઉં ખરેખર તમને આ ટેકનિકની મજા હવે ખબર પડશે. જોજો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે એક કેપેસિટર બનશે ખરા પણ એ ઓપનમાં હશે એ કનેક્શનમાં નહીં આવે તો તમને ક્લિયર વર્ડ ટુ વર્ડ એમાં દેખાતું હશે. મારે સમજાવવું નહીં પડે કે એક કેપેસિટર જો આ ઓપન છે ખરેખર મને કાંઈ કામ નહીં આવે. ખ્યાલ આવે છે? બનશે ખરા પણ એ ઓપનમાં હશે એટલે કે કોઈ સાથે કનેક્શનમાં નહીં હોય. એ જ એની મજા છે કે તમારે કદાચ તમે આ ફિગરને આખો દિવસ જોયા રાખશો ને એમાં તો એ તમને ખ્યાલ નહીં આવે કે આમાંથી કયો કેપેસિટર છે એ બને છે ને ક્યાં તો ઓપનમાં છે. જનરલી કોમન સ્ટુડન્ટ્સની વાત છે બધાની વાત નથી. જેને બહુ પ્રેક્ટિસ કરેલી હોય તો કદાચ એની વાત નથી પણ બાકીના તો એનો રસ્તો તો કંઈ કરવો પડે ને આપણે. તો બધા માટે છે આ કે એનો ઇઝીએસ્ટ રસ્તો તમે જોજો. તો આ તમારે સોલ્વ કરવાનું છે અને આ સમ પણ હું સોલ્વ કરાવીશ આવડી જશે તોય બરાબર કરાવીશ જ સમ. પહેલાં તમને ચાન્સ આપી દઈ ચલો અને 100% થશે. હવે 6 પ્લેટ્સ આવશે. આપણે વાત થઈ હતી ને ધીમે ધીમે વધતી જશે. 6 પ્લેટ્સ છે અને હજી એક નવો કન્સેપ્ટ શું આવશે? 3 કન્સેપ્ટ નવા છે. એક્સ વાય 2 પ્લેટ્સ એક્સ્ટ્રા આવશે. 6 પ્લેટ્સ છે અને એક કેપેસિટર છે એ બનતો હશે પણ ઓપનમાં હશે. પાકું છે? થઈ જાવ સ્ટાર્ટ. પહેલાં તમને કહી દઉં એ અને બી ક્યાં છે. ચલો આ તમારા એ અને બી છે. સાવ ઇઝી છે એટલે આન્સર આવશે જ. પહેલાં પ્લેટ્સના નામ આપી દેશું આપણે. જુઓ 1 2 3 4 5 એન્ડ 6. પછી અહીંયા જુઓ આ એક પ્લેટ છે એ કોઈ સાથે ટચ નથી લઈને એક્સ નામ આપી દો. શેમાં લાસ્ટ પ્લેટ છે એટલે શું નામ આપી દો ભાઈ? વાય. આવું કરેલું છે ને તમે બરાબર. હવે ઓકે જોવો જોઈ ફર્સ્ટ શું પુટ કરશો? એ. ધ્યાન આપજો અહીંયા. લાસ્ટ શું પુટ કરશો? બી. એ કોની સાથે ટચ થાય છે? વેરી ગુડ. એ ટચ થાય છે 1 અને 4 ને ચેક કરો. બી કોને ટચ થાય છે? 3 5. ઓકે અને આપણે એક્ઝેક્ટલી વચ્ચે શું બતાવશું? ફર્સ્ટ ઓફ ઓલ એક્સ ધેન શું બતાવશું? સારું ચાલો એક્સ કોને ટચ થાય છે અને વાય કોને ટચ થાય છે? ઓકે હવે એનું કંઈ આપણે કામ નથી. જોઈ લો જોઈ. હા 1 2 ક્યાં છે? ગુડ. 2 3 ક્યાં છે? બરાબર ડો કર્યું છે મેં બરાબર. પછી 3 4 ક્યાં છે? 4 છે કયા છે ને તો કંઈ દીવાર નથી જે છે એ તમારે ડો કરવાનું જ છે. આ 4 અને આ 3 રેડી. પછી 4 5 3 and 4 પછી 4 અને 5 and 6 છે. એક જ મિનિટ થોડું કામ કરી લઉં ને. હા બોલો જી 4 5 ક્યાં છે? અહીંયા 4 અહીંયા. તો કાંઈ વાંધો નહીં ઉપર જગ્યા છે તો ઉપર આમ કરી નાખું ચાલે ને. જો 4 5 જેથી કોઈ નડવું ન જોઈએ ને બચારા. 4 5 એટલે 4 5 ને ટચ કરાવવાનું. લાસ્ટ શું આવશે બોલો? 5 and 6. આમાં તમને ક્લિયર દેખાય છે જોવો જોઈએ કે આ જે આ કેપેસિટર છે દેખાય છે ને જે કોઈના કનેક્શનમાંથી તો તમને ક્લિયર દેખાય છે કે આ કેવો છે? ઓપન છે. તો બને છે પણ કામ નહીં આવે. રેડી. હવે તો સોલ્યુશન તમારા હાથમાં છે જ ને. બોલો આ બને કેવા છે? શ્રી શું થશે એનું? હવે એની સાથે આ સી અને આ સી શું છે? પેરેલલ. ખાલી એડિશન કરવાનું છે. આ તો પિક્ચરમાંથી નીકળી ગયો ને. શું આવશે? c/2 પ્લસ 2c. શું આવશે? 5c/2. ક્યાં મિસ્ટેક હતી? સર આને બધા 3D માં કરી તો નથી easy થાય. શું? એટલે આ પોઈન્ટ છે ઉપર નીચે કરી x અને y ઉપર નીચે કરી તો તોય ચાલે. તો easy થાય. થાય આપણે આ જ ફોલો કરવાનું. નેક્સ્ટ જો તો પછી એમાં અખતરો કરવા જઈએ ને પછી જ્યારે જોતું હોય ત્યારે જ ન આવે આન્સર. એમાં હું નથી માનતો. ચલો હવે એકદમ મસ્ત ડ્રો કરજો. એકદમ ઇઝી છે.
મસ્ત વિષ્ટંબિત બની જશે. જે તમે બે જે વસ્તુ આપણે શીખી છે ને એવું જ તમને વિષ્ટંબિત દેખાવા મળશે કે તમને વિશ્વાસ નહીં આવે કે આ પ્લેટ્સમાંથી વિષ્ટંબિત આખું બની ગયું. અને પછી કેમ સોલ્વ કરવું હોય તો હવે તમે બહુ બધી વાર જોયું છે. ચલો થઈ જાઓ સ્ટાર્ટ. 6 પ્લેટ્સ આવશે અગેઇન. રેડી? એ અને બી ક્યાં છે ખાસ ધ્યાન આપવાનું. બી અહીંયા એ છે, બરાબર છે. પ્લેટ્સના નામ આપી દેવાના 1 2 3 4 5 6. વિષ્ટમિત બનશે, એડવાન્સમાં કહી દઉં છું. પછી રિમેનિંગ જે રહેશે એના નામ આપી દેશો. આ બાજુ એક્સ અને આ બાજુ વાય. ઓકે, સારું. ડ્રો કરી છી, ધ્યાન આપજો. હા, જોવો જોઈ જ્યાં આપણે ફાઇન કરવું છે ત્યાં એ એન્ડ બી લાસ્ટમાં આપી દેવાના, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. ક્યાં ગયા ભાઈ? હા, હવે આમાં એક્સ અને વાય ઉપર બતાવી તો થઈ જશે સારી રીતે, પણ આ તમને ઇઝી પડશે. હવે તો આપણે ટેકનિક ખબર પડી ગઈ છે ને શું છે. એટલે સારું, ચલો બોલો જઈ. શું વાત થઈ આપણે? એક્સ ક્યાં આવશે વચ્ચે? હા, અને વાય. ચલો એક્સ કોને ટચ થાય છે? વેરી ગુડ, 1 and 4. વાય ક્યાં ટચ થાય છે? સરસ. એન્ડ એ કોને ટચ થાય છે? ઓકે, એન બી છે. વેરી ગુડ. ઓકે, ચલો હવે તો શું થશે? 1 and 2. 1 and 2 પછી 2 and 3, then 3 and 4. આ કેટલું સ્ટ્રેટ ફોરવર્ડ જાય છે, સ્મૂથલી. 4 and 5. આઈ રહ્યો 4 દેખાય, એના 5. બરાબર છે ને? 4 and 5 કોઈને ક્રોસ ના થવું જોઈએ. અને લાસ્ટ શું આવશે? હવે જો તમે તમારી મેથડથી ચાલતા હોય તો પહેલાં તમારે આ બને છે એ ત્યાં લગી પહોંચવાનું, ગમે એમ કરીને. હા, બધું અહીંયા પહોંચી ગયા પછી આ તો હવે આપણને હેબિટ પડી ગઈ છે. પછી હું સ્ટાર્ટિંગમાં કેમ તમને કરાવતો કે આખો વિષ્ટમિત આપણે જે શીખીને આવ્યા છે એવો વિષ્ટમિત આ રીતનો બને એવું પછી ડ્રો કરી અને પછી ત્રીજા સ્ટેપમાં શું કર્યું, વચ્ચેનો નીકળે છે એ વિચારીને પછી આખું સોલ્વ કરી. આપણે એ સ્ટેપ કે એ સ્ટેજ સુધી તો પહોંચી જ ગયા છે કે હવે એટલું બધું કરવાની કાંઈ જરૂર જ નથી. જોવો જોઈએ કે તમને ખબર જ છે કે વિષ્ટમિત છે તો વચ્ચેનો કેપેસિટર શું થઈ ગયો? કટ. તો ઉપરનો આન્સર શું આવે? C/2. નીચેનો આન્સર શું આવે? C/2 નો C/2 સાથે પેરેલલ શું થાય? C/2 + C/2 C. બરાબર? ઓકે, ચલો બસ આપણું કામ કમ્પ્લીટ છે. આ બે તમારા હોમવર્કમાં કરવાના છે. અત્યારે કરી શકો છો, વધારે પડતા ઇઝી છે, પણ બધાને જે કરાવેલું હોય એટલે આપણે તમને પણ કરાવી દઈએ. બરાબર ને? બધામાં સેમ જ રાખવાનું છે. તમે ટ્રાય કરી શકો છો. બહુ ઇઝી છે. આનો આન્સર 2C આવવો જોઈએ. એન્ડ લાસ્ટ સરસ. નાના સમ ભલે હોય, આપણે આપણી રીતે ટ્રાય કરી લેવી. ઇઝી ટફ એવું કંઈ નથી. અહીંયા બી આવશે, અહીંયા આવશે. રેડી છે? આમાં તમારે XY બે નામ આપવા પડશે. આમાં પણ આન્સર આવશે 3/5C. રેડી છે? 3/5C જોઈ લેજો. આ બે તમારે ટ્રાય કરવાના છે અત્યારે અથવા તો પછી.